ગાંધીનગર સેક્ટર 7માંથી ડમ્પિંગ યાર્ડ દૂર કરવા લોકોની ઉગ્ર માંગ ઉઠી છે। કોંગ્રેસ અને સ્થાનિક વેપારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે। કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા અહીં ડમ્પિંગ સાઇટ બનાવી તેમ કોંગ્રેસનો સીધો આક્ષેપ છે। સેક્ટર 7માં ડમ્પિંગ સાઇટથી લોકો પરેશાન થઈ રહ્યા છે તો કચરાના કારણે વેપારીઓને અને શાળાના વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી છે। વારંવાર રજૂઆત બાદ પણ દૂર નથી કરાઈ ડમ્પિંગ સાઇટ। જરૂર પડે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેમ કોંગ્રેસની ચીમકી। અહીંયા જ્યારે ડમ્પિંગ સાઇટ ચાલુ થઈ એ અરસામાં કાચું બાંધકામ આ લોકોએ કરેલું, એટલે અમને એમ કે અહીંયા બીજી જગ્યા ફળવાશે એટલે અહીંયાથી જતું રહેશે, પણ અહીંયા એમને ફાવતું ચડી ગયું। એમાં ધીરે કરીને પછી પાકું બાંધકામ જાતે કરી દીધું એ લોકોએ, અને એમાં પાકું બાંધકામ થયા પછી અમે કશું પછી રજૂઆત કરવા ગયા પણ કોઈ હજુ સાંભળ્યું કંઈ છે નહીં। આ જોડે જે બધા છે એ વેપારીઓ છે, એ સ્થાનિક વેપારીઓ વારંવાર રજૂઆત કરી ભાજપના અનઘોર તંત્રને, પણ એમણે ક્યારે પણ એ ફુરસત ના લીધી કે આને અહીંયાથી દૂર કરવામાં આવે। એના કરતાં એ રજૂઆત કર્યા પછી એને પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાની એમણે ચેષ્ટા કરી। એટલા માટે આજે આ વેપારીઓના જોડે અમે આવ્યા છીએ, આ એના વસાતીઓ માટે અમે આવ્યા છીએ અને અમને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ છીએ। જે કંઈ પણ હદ સુધી અમારે લડત લડવી પડે અમે લડવા માટે તૈયાર છે, પણ આ ડમ્પિંગ સાઇટ અહીંથી દૂર કરાવીને જ અમે રહીશું।